ખ્રિસ્તમાં વાલા ભાઈ અને બહેનો, આપ સૌને પ્રભુ યીશુનામાં પ્રેમી સલામ. પ્રભુ કહે છે, પ્રભુ તો ઘણા કહે છે, પણ પિતાના આકાશના રાજ્યમાં કોણ પ્રવેશ કરી શકશે? માથુનું પુસ્તક 7મો અધ્યાય 21મી કલમની અંદર કહેવામાં આવ્યું છે, જે કોઈ આજ્ઞાઓ પાળશે, પ્રેમમાં રહેશે અને પિતાની ઈચ્છા પ્રમાણે ચાલશે, એ જ પિતાના આકાશના રાજ્યની અંદર પ્રવેશ કરી શકશે. પ્રભુએ કહ્યું છે યોહાનના પુસ્તક 16મો અધ્યાય 12 અને 15મી કલમની અંદર, હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તમે તે ખમી શકતા નથી. તો પણ જે સત્યના આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સત્યમાં દોરી જશે, કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં, પણ જે કંઈ તે સાંભળશે તે બોલશે, અને જે થનાર છે તે તમને કહી બતાવશે. તે મને મહિમાવાન કરશે, કેમ કે મારું જે છે તે માનું લઈને તે તમને કહી બતાવશે. જે પિતાના છે તે સર્વ મારા છે, અને તેટલા માટે મેં કહ્યું કે મારું જે છે તે માનું લઈને તે તમને કહી બતાવશે. પ્રિયનો, આ ધરતી પર જે બનવાનું છે એ પરમેશ્વર જે વચનો હતી કે મને પ્રગટ કર્યા છે, એ વાતો તમારી સામે રજૂ કરી રહ્યો છે. રમણપત્ર 14મો અધ્યાય 11મી કલમની અંદર કહેવામાં આવ્યું છે, લખેલું છે, પ્રભુ કહે છે કે મારા જીવના સમ કે દરેક ઘૂંટણ મારી આગળ વાંકો વળશે અને દરેક જીભ ઈશ્વરની સ્તુતિ કરશે. પરમેશ્વરે કહ્યું છે કે મનુષ્યનું શરીર એ પાપના બંધનમાં ચાલી ગયું છે, અને પાપનું વેતન એટલે મરણ, પરંતુ પ્રભુ ઈસુ કૃષ્ણ આશ્રય કૃપાદાન અનંત જીવન છે. હા, કેમ કે આપણા અપરાધો માટે પ્રભુ મસીહને પરાધીન કરવામાં આવ્યા, પરંતુ ન્યાય કરવા માટે પાછા સજીવન કરાયા છે, અને પિતાના જમણા હાથ પર બિરાજમાન જે આવ્યા હતા, જે હતા અને જે છે તે પાછા આવનાર છે. કેમ કે જે કોઈ કબૂલ કરશે કે ઈસુ મારો ઉદ્ધાર કરતા છે અને તારણહાર છે, હર બંધનોમાંથી આઝાદી આપનાર છે, સાચું જીવન આપનાર છે, મારા જીવનની અંદર શાંતિ આપનાર છે, અને એ વિશ્વાસ જે કોઈ કરશે તેઓને લેવા માટે આવશે, અને વાદળા પર સવારી કરીને આસમાનની અંદર ખડો થશે, અને જેઓ મહિલા છે ઈસુ મસીહના નામમાં તેઓની કબરો ખાલી થશે, અને જેઓ જીવતા છે અને જેઓ વિશ્વાસ યોગ્ય રહેશે તેઓને અહીંથી બે પ્રકારના વ્યક્તિઓને પ્રભુ રૂપાંતર કરીને લઈ જશે. પરંતુ હાલના સમયની અંદર પ્રભુ એમ કહેવા માંગે છે કે આ ધરતી પર જે પિતાનો કોપ વરસશે તેને પહેલા હું દરેકનો બચાવ કરીશ, કેમ કે સંસાર પર નાનાઓમાંથી પણ એકનો પણ નાશ ન થવો જોઈએ, એવા આપણા પ્રભુની ઈચ્છા છે. જેઓએ મારા માટે એટલે કે ગરીબોની સેવા કરી છે, મારા દાસોને માટે સેવા ચાકરી કરી છે, ખાવાનું આપ્યું છે, પીવાનું આપ્યું છે, મારા માટે સ્તુતિના માટે જગા આપી છે, તેઓને હું તારણ આપીશ. પરંતુ હાલના સમયમાં પણ એ જોવા મળે છે, પતિ વિશ્વાસ કરશે પત્ની નથી, પત્ની વિશ્વાસ પતિ નથી, પતિ પત્ની વિશ્વાસ કરે છે બાળકો નથી, બાળકો વિશ્વાસ કરે છે માતા પિતા નથી, પૂરો પરિવાર વિશ્વાસ કરે છે પરંતુ સગા સંબંધી નથી. પ્રભુ કહે છે યોહાનને લખેલી સ્વાર્થ 3 અધ્યાય 18મી કલમની અંદર, જે કોઈ મારા દીકરા પર વિશ્વાસ કરશે તેઓ અપરાધી નહીં ઠરશે, પરંતુ અપરાધી તેઓ ઠરશે જેઓએ ઈશ્વરના એકના એક દીકરા પર વિશ્વાસ કર્યો નથી. માટે આ સંસારમાં પરમેશ્વર
ઈશ્વર પિતા બે સાક્ષીઓ એટલે બે પ્રબોધકોને ઊભા કરશે. અને પ્રબોધકો એ પરમેશ્વરના બે સાક્ષી રહેશે. અને આ સંસારની અંદર હર મનુષ્ય જોશે, હર મનુષ્ય કબૂલ કરશે કે સાચા ઈશ્વર અને ઉત્પન્ન કરતા પિતા, ખાવાનો આપનાર, પીવાનો આપનાર, ચલાવનાર એ ઈશ્વર કોણ છે અને ઈશ્વરના પુત્ર કોણ છે. ઈશ્વરના બે સાક્ષીઓ પ્રકટીકરણ 11મો અધ્યાય અને 3જી કલમથી 13મી કલમ સુધી એના માટે લખ્યું છે. મારા બે સાહેબો ટાટ પહેરીને 1260 દિવસ સુધી પ્રબોધ કરશે, એવો હું તેઓને અધિકાર આપીશ. જેતુના જે બે ઝાડ, જે બે દિવી પૃથ્વીના ઈશ્વરની સમક્ષ ઊભા રહે છે તેઓ એ જ છે. જો કોઈ તેઓને ઈજા કરવા ચાહે તો તેઓના મોંમાંથી અગ્નિ નીકળશે ને તે તેઓના શત્રુઓનો સંહાર કરે છે. અને જો કોઈ તેઓને ઈજા કરવા ચાહે તો તે જ પ્રમાણે તેને માર્યા જવું જોઈએ. તેઓને આકાશ બંધ કરવાની સત્તા છે કે તેઓના પ્રબોધ કરવાના સમયમાં વરસાદ વરસશે નહીં, અને તેઓને પાણીનું લોહી કરવાની સત્તા છે. અને તેઓ જ્યારે જ્યારે ચાહે ત્યારે ત્યારે પૃથ્વી પર દરેક જાતની આફત લાવે. જ્યારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે ત્યારે જે સ્વાપદ ઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરીને તેઓને જીતશે અને તેઓને મારી નાખશે. જે મોટા નગરને આત્મિક રીતે સદોમ તથા મિસર કહેવામાં આવે છે, જ્યાં તેઓના પ્રભુને વચસ્તંભે જડવામાં આવ્યા, તે નગરના રસ્તામાં તેઓના શબ પડ્યા રહે છે. અને લોકો તથા કુળો તથા ભાષાઓ તથા દેશમાંથી આવેલા માણસો 3.5 દિવસ સુધી તેઓના શબ જોઈએ છે, અને તેઓના શબને કબરમાં દફનાવવા દેતા નથી. પૃથ્વી પરના રહેનારાઓ તેઓને લીધે ખુશી થાય છે અને આનંદ કરે છે. તેઓ એકબીજા પર ભેટ મોકલશે, કેમ કે તે બે પ્રબોધકે પૃથ્વી પરના રહેનારોને દુઃખ દીધું હતું. પણ 3.5 દિવસ પછી ઈશ્વર તરફથી જીવનો આત્મા તેઓમાં પ્રવેશ્યો, એટલે તેઓ પોતાના પગ પર ઊભા રહ્યા. અને તેઓને જોનારાઓને ઘણું ભય લાગ્યું. તેઓએ આકાશમાંથી મોટી વાણી પોતાને એમ કહેતા સાંભળી કે તમે અહીં ઉપર ચઢી આવો. અને તેઓ મેઘારૂઢ થઈને આકાશમાં ચડી ગયા. તેઓના શત્રુઓએ તેઓને ચડતા જોયા. તે સમયે મોટો ધરતીકંપ થયો, જેથી તે નગરનો 10મો ભાગ જમીન દોસ્ત થયો. એ ધરતીકંપથી 7,000 માણસો માર્યા ગયા, અને જે બાકી રહ્યા હતા તેઓએ ભયભીત થયા, અને તેઓએ આકાશના ઈશ્વરની સ્તુતિ કરી. પ્રિયાણો, આ જગતની અંદર પરમેશ્વર બતાવશે કે જીવતા દેવ કોણ છે, અને એ જીવતા દેવના પુત્ર ઈસુ મસીહ એ જ દેવ પુત્ર છે. અને આ સંસારના દરેક મનુષ્ય ઈશ્વરની સ્તુતિ કરશે અને પ્રભુની મહિમા પ્રગટ કરશે. દાનિયેલ પુસ્તકની અંદર પણ કહ્યું છે, 12મો અધ્યાય 1લી કલમની અંદર, કે જે ઉત્પત્તિના સમયમાં, એટલે કે જળ પ્રલયના સમયમાં ઘટના નથી બની, જે અંતના ભાગમાં પણ ન બનશે, એવી આ મધ્ય ભાગની અંદર ઘટના બનશે. જેઓના નામ જીવનના પુસ્તકમાં નોંધાયેલા માલુમ પડશે, તેઓનો બચાવ થશે. પ્રિયાણો, ખરેખર પછતાવો કરો, માફી માંગો. માફી આપવાનો અધિકાર એકમાત્ર ઈસુ મસીહ પાસે છે. જીવનની અંદર મનુષ્ય કેટલા પણ પાપો કરશે, પરંતુ અગર મનુષ્ય મસીહના પાસે જશે
પછતાવો કરશે, પ્રાયશ્ચિત કરશે અને પ્રભુની પાસે ક્ષમા માંગશે, ત્યારે જે દેવપુત્ર ઈસુ મસીહ છે એ જરૂર માફી આપનાર પરમેશ્વર છે અને તારણના પરમેશ્વર છે. માટે પછતાવો કરી લો. અંત સમય નજીક આવ્યો છે માનવા, પછતાવો કરી લેજે હો માનવા, પછતાવો કરી લેજે. નૂહના સમયના લોકો પાપમાં ડૂબ્યા હતા. નૂહના સમયના લોકો પાપમાં ડૂબ્યા હતા. દેવા વચન તેઓ માન્યા ન માનવા, અંતે તેઓ નાશ રે થયા હો માનવા, પછતાવો કરી લેજે. સદમ ગોમોરા લોકો પાપમાં ડૂબ્યા હતા. સદમ ગોમોરા લોકો પાપમાં ડૂબ્યા હતા. દેવા વચન તેઓ માન્યા ન માનવા, માન્યા ન માનવા, અંતે તેઓ નાશ રે થયા હો માનવા, પછતાવો કરી લેજે. નિનવે શહેરના લોકો પાપમાં ડૂબ્યા હતા. નિનવે શહેરના લોકો પાપમાં ડૂબ્યા હતા. દેવા વચન તેઓ માન્યા હો માનવા, અંતે તેઓ બચી રે ગયા હો માનવા, પછતાવો કરી લેજે. પછતાવો કરી લેજે. પછતાવો કરી લેજે હો માનવા, અંત સમય નજીક આવ્યો છે માનવા, પછતાવો કરી લેજે. મનુષ્ય વિચારે છે કે અમે શેનો પછતાવો કરીએ? પછતાવો તો પ્રિયનો એનો કરવો પડશે. ભાઈ ભાઈની વચ્ચે સંબંધ તૂટી ગયા છે, એ સુધારી લો. દેર જેઠાણી વચ્ચેના સંબંધો સુધારી લો. બાપ દીકરા વચ્ચે, માતા દીકરી વચ્ચે, સાસ વહુ વચ્ચે, જમાઈ સસરા વચ્ચે, વેવાઈ વેવાની વચ્ચે અને સમાજની અંદર સંબંધો સુધારી લો. જો એમ નહીં થશે તો પિતાએ કહ્યું છે, પૃથ્વીને હું સાપથી મારી નાખીશ. દરેક પર આફત આવશે. દરેકને પરિસ્થિતિનો સામનો કરવો પડશે. જે કોઈ ઈસુ મસીહના નામમાં હાથ મારશે તેઓના આત્માનો બચાવ થશે અને પ્રિયાનો એ જ અનંત જીવન છે, સર્વકાલિક જીવન છે. પ્રભુ દરેકને આશીર્વાદ આપે. દરેક પરિવાર આશીર્વાદિત થાય. દરેક મનુષ્ય, દરેક પરિવાર
અને સૃષ્ટિ પરની હર કલેશિયા, હર બંધનમાંથી આઝાદ થાય અને પ્રભુની મહિમા પ્રગટ કરે. જેવી પરમેશ્વરની ઈચ્છા તેમ થવા દો. આમેન.